રાતોરાત રસ્તાના કામો થઈ રહ્યા છે, વિકાસની વાતો થઈ છે, પણ વિકાસ કઈ રીતે થઈ છે હું તમને દ્રશ્ય બતાવું છું. જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ છે રસ્તો બનવા માટેના. રોડ બને છે, રસ્તાઓ બને છે. ચૂંટણીનો ટાઈમ પણ નજીક છે ત્યારે રસ્તાઓના કામ પણ ધમધમાટ ચાલુ થયા છે. મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક રસ્તાઓના બાબતમાં વિવાદમાં રહી છે. જે આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના જોશીપુરા વિસ્તારના છે. જોશીપુરા વિસ્તારની અંદર સ્થાનિક લોકો રસ્તાઓને લઈને નારાજ છે. રસ્તાઓ નહોતા બનતા તો નારાજગી હતી એ સમજ્યા હતા, પણ અત્યારે રસ્તાઓ બની રહ્યા છે ને નારાજગી છે. શા માટે? આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે એ જોડાઈ ગયા છે. સૌપ્રથમ આપનું નામ જણાવશો? લલિત પરસાણા. આપણે જોઈ શકીએ અહીંયા 3 મહિનાથી આ ભૂગર્ભ ગટર પાણીની લાઈ અને બધું કામ ચાલે છે. અહીંયા કન્યા છાત્રાલય છે, જ્યાંથી 12 ગામથી અને ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે. આપણે જોઈ શકીએ કે ડાયવર્ઝન એ પણ નથી આપેલું. જે મુખ્ય રોડ છે એ આજે કેટલા સમયથી ખોદી અને મૂકી દીધો. માત્ર ખાલી જેસીબીથી રોડ સરખો કરી નાખે અને ડાયવર્ઝન આપે તો લોકો ગમે ત્યાં જઈ શકે, ગમે એ બાજુથી અવર જવર કરી શકે. આજે બોર્ડની પરીક્ષા છે તો અહીંયા 12 વાગ્યાના આસપાસ એટલું ટ્રાફિક થાય છે કે જેમ આવે મેં કાંકરીને ઢગલા રાતે કરીને કીધું કે રાતે ને રાતે તમે ભાઈ આ બધું એક રસ્તો જે આ વિદ્યાર્થીઓ છે એને હાલવાનો કરી દો તો ગમે એમ કરીને તકલીફ ન પડે. કારણ કે આજે બોર્ડની પરીક્ષા છે. આજે જોઈએ કે 3 મહિનાથી આ માણસો કેટલા હેરાન થાય છે. અવારનવાર તંત્રને કહી છે પણ કોઈ ધ્યાન આપતું નથી અને અધિકારીઓ છે ફરકતા નથી. હજી સુધી કોઈ એન્જિનિયર અહીં ફરકતા નથી અને આ રીતની જે સિસ્ટમ છે એ ખોટી છે અને આવી ગંભીર બાબતે ખૂબ ધ્યાન દે અને રાતોરાત કામગીરી થવી જોઈએ. એને બદલે તંત્ર હજી સુધી અહીં કોઈ ફરકતું નથી. રાતે ખોદી અને ભાગી ગયા. રાતે કામ કરવાનું હતું, એને બદલે હજી સુધી કામગીરી ચાલુ નથી થઈ. તમે જે રીતે વાત કરી તે રીતે રાતોરાત કામ થવું જોઈએ. રાતોરાત કામ થઈ જાય તો તમને શું વાંધો છે? રાતોરાત કામ થઈ જતું હોય તો કોઈ વાંધો જ નથી, પણ અહીંયા તો ખોદીને વયું જવું છે. મહિનો 1.5 મહિનો વયો જાય તો કોઈને ધ્યાન દેવું નથી. પાઇપો એમને તૂટેલા પડ્યા રહે છે. એટલે કોઈ જગ્યાએ કોઈ વ્યવસ્થિત કામ થતું નથી. ખાલી ભાંગતોડ કરવામાં જ આ લોકોનો પહેલો નંબર છે. વાત જ્યારે વેપારીઓની આવે, સ્થાનિક વેપારીઓ પણ કંઈક કહેવા માંગે છે. શું છે મહેતાર આપની? આમાં તો અત્યારે બહુ બોલવા જેવું કંઈ છે નહીં, કારણ કે આમાં તો ખારદાવડો રાખવામાં આવે એવું બને એમ છે. એટલે મારે આમાં કોઈ નો કમેન્ટ્સ. હું કંઈ જાજુ બોલવા માગતો નથી, કારણ કે એક કોર્પોરેટરે વાતચીત કરી હતી તો એને મને ગાળો બેફામ દીધી હતી. એટલે આમાં કંઈ જાજુ કંઈ કહેવા જેવું નથી. કયા કોર્પોરેટરે તમને ગાળો? એવી વાતો ન કરવાની હોય. તમે જે કયા પક્ષના હતા? એ કોઈ પક્ષને કોઈ વાત નહીં. અત્યારે સિમ્પલ વાત કરીએ તો શાસક પક્ષ કોણ છે એ હોય, વિરોધ પક્ષ તો જેને કહેવાય કે લોકતંત્રનું નામો નિશાન કાઢી નાખવાનો પ્લાન કરે છે. પણ લોકતંત્રની અંદર સબળ વિરોધ પક્ષ હોવો જોઈએ એ સામાન્ય પ્રજા સમજતી નથી. એટલે એ બધા ભોગવે. અત્યારે સ્કૂલવાળાને કેવડી હાડ મારી છે, અમને પબ્લિકને હાડ મારી છે, અમને હાડ મારી છે. મેઇન સરદારપુરાનો મેઇન રોડ છે ત્યાં 3 મહિનાથી બન્યો નથી. અંદાજે એમને પડ્યો છે. તમે શું કરવાનું? પાણીની લાઈનો તૂટી જાય, 5-5, 6-6 વખત રિપેર કરે, નવો રોડ બનાવે. મોટા ભૂંગળા હતા એ કાઢી અને નાના ભૂંગળા નાખ્યા. કઈ થિયરીમાં વર્કઆઉટ ચાલે છે ભગવાન જાણે. આની કોઈ કમેન્ટ્સ નહીં, કોઈ કમ્પ્લેન નહીં. આ સામાન્ય વાત કરી છે. કોઈને કહેવા જઈએ તો પોતાની રીતે એ વર્તે છે. અમે સંપૂર્ણ નારાજ છીએ. મારી સ્ટોરી પૂરી. બહુ જાજુ કહેવા મને ઈચ્છા નથી. સ્થાનિક વેપારીઓ એટલા નારાજગી છે પણ વાત કરવા માટે અચકાઈ રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એને પણ તકલીફ પડી રહી છે. જોકે નગરસેવકોએ એમોને ગાળો પણ કાઢી છે. શા માટે આવું? શા માટે? જ્યારે સ્કૂલના કોઈ વ્યક્તિની વાત આવે કે ભાઈ સ્કૂલમાં અત્યારે કેવો માહોલ છે, સ્કૂલની અંદર કઈ પરીક્ષાને લઈને કેટલા વિદ્યાર્થીઓ આવે છે, આપણી સાથે સ્કૂલના એક વ્યક્તિ જોડાઈ ગયા છે, આપણે એમને પૂછીશું. સર, આપનું નામ? ભરત વેકરિયા. છેલ્લા 10 દિવસથી અમારે પરીક્ષાનો માહોલ છે. અહીંયા 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવાઈ રહી છે. તે દરમિયાન નાના નાના બાળકો જે 10 સવારના સમયે આવે છે અને બપોર પછી 12મા ધોરણના બહેનો આવે છે. એ સમય દરમિયાન ટ્રાફિકની સમસ્યા રહે છે, કારણ કે અહીંયા થોડીક અગવડતાવાળો પોઈન્ટ છે અને ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે રસ્તો ખોદેલ છે એના લીધે થોડીક અગવડતા પડે છે અને ડાયવર્ઝન પણ આપેલા નથી, જેથી કરીને બધા લોકો અહીંયા એકત્રિત થાય છે અને જરા છૂટા પાડવામાં ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. કારણ કે નાના નાના વાહનો, બહેનો પાસે સાયકલો હોય છે અને એના પેરેન્ટ્સ પાસે 2 વ્હીલર હોય છે. ઘણા લોકો બહારથી આવે એ 4 વ્હીલર લઈને આવતા હોય છે. ત્યારે જે અગવડતા પડે છે એ સગવડતા સત્વરે થાય એવો અમારો રજૂઆત છે. સમયસર બાળકો પહોંચી નથી શકતા. એ બાબતમાં ઘણી બધી બાબતો એવી સંકળાયેલી છે કે ડાયવર્ઝન આપે તો ઠીક છે, બેરિકેડ્સ મૂકે, બેરિકેડ્સ આજુબાજુમાં મૂકે તો થોડીક ટ્રાફિક સોલ્વ થઈ શકે.
આ બધા પ્રશ્નો અત્યારે સત્વરે જોવા મળ્યા છે. 10-12 દિવસમાં સોલ્વ થાય તો ઠીક છે, નહીતર પછી તો પરીક્ષા તો 5-6 દિવસમાં પૂરી થઈ જશે, પછી તો રૂટીન રેગ્યુલર ચાલુ થઈ જશે. આ અમારી રજૂઆત છે. સ્કૂલોમાં આજે પરીક્ષાનો માહોલ છે, લોકોને આવવામાં તકલીફ પડે છે, પરીક્ષાર્થીઓ મોડા પહોંચી રહ્યા છે. આ પણ એક સમસ્યા જોવા મળી રહી છે. પણ જો કોઈ અકસ્માતને કારણે એમ્બ્યુલન્સને બોલાવવાની થાય તો શું થાય? આપણી સાથે બીજા એક નાગરિક છે, આપનું નામ જણાવશો? મારું નામ રમેશ ગજેરા છે. હું અહીંયા છાત્રાલયમાં મેનેજમેન્ટ વિભાગમાં છું. અને અત્યારે તકલીફ એ છે કે પરીક્ષા ચાલુ છે અને બધી જગ્યાએ રોડના કામ ચાલુ છે. રોડના કામ વિકાસ થાય તો જરૂરી જ છે, પણ સ્ટેપ બાય સ્ટેપ થતો હોય ને તો અગવડતા પબ્લિકને ઓછી પડે. અને મારું તંત્રને પણ એવું સૂચન છે કે એક રોડ કરતા હોય તો બીજા રોડ ખુલ્લો રાખે તો ટ્રાફિક ન થાય અને પબ્લિકને સગવડતા રહે અને કામ ક્વોલિટીવાળું થાય એ જરૂરી છે. મુખ્ય વાત એ છે કે કામ ક્વોલિટી વાળું થાય એ જરૂરી છે, પણ ક્યાંક ડાયવર્ઝન મૂકવા જોઈએ. ડાયવર્ઝન મૂક્યા પછી પણ અગાઉથી જાણ કરવી જોઈએ, પૂર્વ પ્લાનિંગ કરવું જોઈએ. અકસ્માત બને તો શું? એમ્બ્યુલન્સ કઈ રીતે આવશે? ફાયર કઈ રીતે આવશે? ફાયર વિભાગને ઘણી વખતે ખબર પણ નથી હોતી કે અહીં આગ લાગી છે ને રસ્તો બંધ છે. જ્યારે આગ લાગી હોય છે ત્યારે ફાયરને ફરીને પહોંચવું પડે છે. અગાઉ પણ માંગનાથ રોડ વિસ્તારમાં જ્યારે આગ લાગી હતી ત્યારે આ ઘટના બની હતી કે ફાયરને જાણ નહોતી અને ફરીને જવામાં ઘટના સ્થળે પહોંચતા વાર લાગી હતી, જેના કારણે મોટું નુકસાન થયું હતું. આ જ રીતના તંત્રનું ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ તમે જોઈ શકો છો. જે રસ્તો અત્યારે છે બરાબર, અહીંયા વાયરો પણ તોડી નાખવામાં આવેલા છે, તમે એ પણ દ્રશ્ય જોઈ શકો છો. અને જે રીતના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે તે તમે આખો જે ચિત્તાર છે જોઈ શકો છો. આ જ રીતના જો કામગીરી કરવામાં આવશે તો લોકોને ક્યાંથી વિકાસના કામો દેખાશે? અને હાલ હમણાં જે ચૂંટણીનો માહોલ છે ત્યારે સવાલ એ ઉઠે છે કે માત્ર ચૂંટણીને લઈને જ આ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે કે કેમ? ખાસ તમે જે દ્રશ્યો જોયા હતા એ હતા જુનાગઢના જોશીપરા વિસ્તારના. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.